સુરતના રિંગ રોડ પર આવેલ અનમોલ માર્કેટમાં કેટલાક વેપારીઓ દ્વારા બે ઈસમોને નગ્ન કરી માર મારવામાં આવ્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે પોલીસે ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ નોંધી વેપારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી છે. પરંતુ આ સમગ્ર કેસમાં પોલીસે માત્ર એક તરફી ફરિયાદ સાંભળી ગુનો દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર વ્યક્તિઓએ પોતે મજૂરીની શોધમાં માર્કેટ ગયાનું નિવેદન પોલીસને નોંધાવ્યું, જ્યારે બીજી તરફ માર્કેટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આ બંને ઈસમો ચોરી કરતા હોવાનું દેખાય છે. એટલું નહીં, પરંતુ બે પૈકી એક વ્યક્તિ ચોરી કરી પલાયન થઈ જાય છે. બાદમાં સ્ટાફને જાણ થતાં તેઓ તાત્કાલિક તેની પાછળ દોડી આગળ જઈ તેને પકડી પાડે છે. તેમ છતાં પોલીસે ફરિયાદમાં આ વાતનો કોઈ ઉકેલ સુદ્ધા ન કરીને બંને ઈસમો સામે કોઈ પગલાં લીધા નથી. હવે બનાવની વિગત એવી છે કે રિંગ રોડ પર અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી. આ વિડીયોમાં કેટલાક વેપારીઓ દ્વારા બે યુવકોને ચોરીના શંકાના આધારે નગ્ન કરી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. પોલીસે પણ ભોગ બનનાર યુવકોની ફરિયાદ લઈ વેપારી સામે ગુનો નોંધવાની અને માર મારવાની તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો, પરંતુ સત્ય હકીકત તપાસવાની તસ્દી સુદ્ધા ન લીધી. એક તરફ પોલીસે બે વેપારીઓની ધરપકડ કરી ગતરોજ માર્કેટમાં તેઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, પરંતુ મારનો ભોગ બનેલા બંને વ્યક્તિઓ જીતુ ઈશ્વર વાઘ અને તેનો મિત્ર રાજ ઉર્ફે સોંટિયા ખરેખર ચોરી કરતાનું સામે આવ્યું છે. અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો જે વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો તેની દુકાનની બહાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ બંને વ્યક્તિઓ દુકાનની બહાર મૂકેલા સાડીના પોટલાઓ પૈકી એક પોટલું ચોરી કરી બીજા વ્યક્તિને આપે છે. તે વ્યક્તિ પોટલું લઈને નીકળી પણ જાય છે. ત્યારબાદ બીજો વ્યક્તિ વધુ એક પોટલાની ચોરી કરવાની કોશિશ કરવામાં ઊભો હતો. તે દરમિયાન એક જ દુકાનમાં કામ કરતા કર્મચારીની નજર પડતા સાથે તે ચોરી કરતા ભાગતા યુવક પાછળ દોડી તેને ઝડપી પાડે છે અને બાદમાં અન્ય વેપારીઓ બીજા ઈસમને ઝડપી પાડે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.